150 કિલો જેટલા તલની હાની બનાવી અને દાદાને અર્પણ કરવામાં આવે છે, એટલે કે નિવેદ્ય અર્પણ કરવામાં આવે છે। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા, એટલે કે ખરેડા ગામની પાવન ભૂમિએથી ઉપસ્થિત થયો છું કે જ્યાં ખરેડા ગામની અંદર આવેલા દાળમા દાદાના મંદિરે આજે 150 કિલો જેટલા તલની હાની બનાવી અને નિવેદ્ય અર્પણ કરવામાં આવે છે। જય દાડમાં ધણી, જય દાદા। હવે વિજયભાઈ, આ વસ્તુ એવી છે કે આ દાળમાં બોલે છે, દાળમાં દાદા કહેવાય છે, પણ મૂળ શું છે? દાળમાં બાપાનો ઇતિહાસ મોટો છે, અત્યારે નહીં કહેવાય, પણ આ દાળમાં બાપો ગામો ગામ રખા બાપા તરીકે ઓળખાય છે અને આખા ગામનું રક્ષણ કરવા જ બેઠો હોય। આ ગામ નહીં પણ બધા ગામમાં હોય। અને અમારા ડોહા મારા સાંભળા પ્રમાણે 85 વર્ષથી તો દાળમાને ભૂલે જ નહીં, એટલે દાળમા બાપાના આજ 85 થી 90 વર્ષ સુધીથી મારા બાપ નિવેદ કરતા એ મને સાંભળે છે। અને આજની તારીખમાં અમે બધાય આંતરજ્ઞાતિ કોઈ પણ એટલે વિશ્વકર્માના બધા ઓલા એનો કારીગર ભાઈઓ બધાય અત્યારે હાજરી આપી છે ને બધાય એના નિવેદ માન્યા છે, બધાય નિવેદ કરે છે મહાસુદ વિજ્ઞથી। જય દાળમા દાદા। અમારા બટુકભાઈ તો બધું બોલી ગયા। વિશેષમાં ખાલી એટલું જ કહું કે દાળમા બાપાને પ્રાર્થના કે આખું ગામ સંપત્તિ રહે, સહકારથી રહે, પોતાનું વેર ઝેર જે હોય એ બધું ભૂલી અને શાંતિ બધા રહે અને હળીમળીને રહે, એવી દાળમા બાપાને પ્રાર્થના। દાદા, પહેલા તો સમસ્ત જે પણ આપણા ભાઈઓ મીડિયા જે લોકો જોઈ રહ્યા છે એ બધાને જય શ્રી દાડમ દાદા। હવે આ દાડમ દાદાનો જે ઇતિહાસની આપણે વાત કરીએ તો દાડમ દાદાનું અમારા જે પણ કે ને કરવરિયા જે પણ કારીગર ભાઈઓ છે એ બધાને ગમે ત્યાં નિવાસ કરતા હોય, પણ એ લોકોને કમ્પલસરી છે કે ભાઈ આજના દિવસ એના માટે મોટામાં મોટો દિવસ હોય અને એ દિવસે કોઈ પણ કામ કારીગર ભાઈઓ જે છે, ચાહે કુંભાર છે, લુહાર છે, મિસ્ત્રી છે, એ બધાએ એમને એક નિવેદ કરવા જોઈએ અને એ નિવેદના દિવસે કોઈ પણ કારીગર ભાઈ એવું નથી કે ભાઈ ગમે એવું કામ હોય, ગમે એટલું અબજો રૂપિયાનું કામ હોય, પણ આજના દિવસે દાદા માટે અમારે કમ્પલસરી ફાળવવો પડે અને એના માટે જ હું અત્યારે ગાંધીધામ નિવાસી છું, ગાંધીધામ કચ્છમાં રહું છું, પણ તો છતાં પણ હું મારા પૂરા ફેમિલી સાથે અમારે દર વર્ષે નિવેદના દિવસે અમે ફેમિલી સાથે આવીએ છીએ અને અમને બહુ હર્ષોલ્લાસથી અમને ટૂંકમાં બધા લોકોને આનંદ કહેવાય કે દાદાનું પરચાની વાત કરીએ ને તો હું તમને કહું દાદાએ એટલા બધા પરચા આપ્યા છે। મારી સાથે જે મારા દેવેન્દ્ર છે પણ એ પણ દાદાની એક પ્રસાદી જ છે। તો જય શ્રી દાડમ દાદા। દાડમા દાદા, આજે ખરેડા ગામમાં એક દાડમ દાદાનું ભવ્ય મંદિર છે ને અહીંયા એક આ બીજ મહાસુદ